વાત ગુજરાતના ખેડૂતોની મોરબીના જેતપર પાસે ખેડૂતો આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે. આક્રમકતાથી લડાઈ અને રસ્તો રોકવાનો પ્રયત્ન થાય ત્યારે પોલીસ પોતાનું કામ કરવા માટે મેદાનમાં ઉતરે. આની પહેલા વાંઢિયા ગામે ભારતીય કિસાન સંઘે જ્યારે એલાન કર્યું અને 7-8 કલાક સુધી કચ્છનો હાઈવે રોકી રાખ્યો ત્યારે પોલીસે બળપ્રયોગ નહોતો કર્યો. હવે કિસાન કોંગ્રેસનો આરોપ છે કે કિસાન સંઘ કે જે મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા છે એમણે એલાન કર્યું હતું તો કલાકો સુધી ચક્કાજામ રહેવા દીધો અને કિસાન કોંગ્રેસે એલાન કર્યું તો 7 મિનિટ માટે પણ રસ્તો બંધ ન થવા દીધો અને ઉપરથી પોલીસે ખૂબ ખરાબ વર્તન કર્યું. આરોપ જે લાગી રહ્યા છે એની તસવીરો પણ સામે આવી છે, વિડીયો પણ સામે આવ્યા છે. નાના બાળકો કહી રહ્યા છે કે 2 લાફા મારીને એને બેસાડી દે છે. નાનું બાળક કહે છે કે મને પણ અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યું. મહિલાઓ કહે છે કે અમને નખ માર્યા અને ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું. ખેડૂતો શું કહી રહ્યા છે? વીજ લાઇનના થાંભલા નખાઈ રહ્યા છે. એમાં એમની મુખ્ય અને સરળ માંગ એ છે કે બજારની કિંમત જે જમીનની છે એની સામે તમે જ્યારે એક થાંભલો નાખી રહ્યા છો અને બહુ જ મોટી વીજ લાઇન નખાઈ રહી છે, એટલે એક થાંભલો એટલે પેલો એક ઊભો આટલો પાતળો થાંભલો નાખવાની વાત જ નથી. આ વીજ લાઇન પસાર થવાના બહુ જ મોટા થાંભલા નાખવાની વાત છે. અને આટલા કેવીની લાઈનો જ્યારે પસાર થતી હોય ત્યારે ખેડૂતના ખેતરનો બહુ જ મોટો હિસ્સો એવો છે કે જે એના વપરાશમાં નથી આવવાનો, એટલે એનો ઇમ્પેક્ટ એરિયા એસેસમેન્ટ જે છે એ પ્રોપર નથી થયું. અને જ્યારે તમે એ કેટલા ક્ષેત્ર પર અસર કરી રહ્યો છે એ થાંભલો, એ કર્યા વગર એની બજાર કિંમત સાથે એને સાંકળ્યા વગર તમે જ્યારે એને તમારા મન પ્રમાણે વળતર આપી દો છો ત્યારે ખેડૂત માટે જમીન એ બહુ જ ઇમોશનલ વિષય પણ છે. એ વારસામાં આપવાની છે. એને વારસામાં મળી એવું ઈચ્છે છે કે એ એમાં ઉમેરે કે ન ઉમેરે, આમાંથી તો કશું ઓછું કરીને હું મારી આવનારી પેઢીને નહીં આપું. એટલે જેને વારસામાં જમીન મળી એ લોકો એટલી જમીન અત્યારે ખરીદવા જાય તો સક્ષમ નથી ખેડૂતો એટલા. અને એટલે જે પોતાના દીકરાને ઓછી કરીને કેમ આપે, અને એ ઓછી કરીને આપે તો સામે એને એટલું વળતર મળવું જોઈએ કે એ પ્રકારે એ જ વિસ્તારમાં એ બીજી કોઈ જગ્યાએ જમીન લઈ શકે. જે વળતર મળી રહ્યું છે એટલે એમને નુકસાન કરોડોમાં થઈ રહ્યું છે, વળતર લાખોમાં મળી રહ્યું છે. ગેપ વધારે છે, અસહમતિ છે. અસહમતિ મુદ્દે સંવાદ જાણે શક્ય જ ન હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. પોલીસના બળ પ્રયોગ સામે પ્રશ્નો છે, એમના પર લગાડેલા આરોપ છે. અને જ્યારે કોર્પોરેટ્સ હોય, કોંગ્રેસ બહુ જ સરળતાથી કહી રહી છે કે આ તો કંપની સરકાર જેવી સ્થિતિ છે, દમનકારી સરકારની નીતિ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષો પણ મેદાનમાં છે, પણ એ બધા મેદાનમાં છે એનાથી વિશેષ વાત એ છે કે ખેડૂત જાતે મેદાનમાં છે. અને એકલો પુરુષ ખેડૂત મેદાનમાં નથી. ખેતી જ કદાચ એકમાત્ર એવો વ્યવસાય છે કે જ્યાં બહુ સમાનતાથી કામ થાય છે, ત્યાં શ્રમમાં પણ ખાસા ખરા અંશે સમાનતા હોય છે. એટલે સ્ત્રી અને બાળકો પણ સમાનતાથી એ આખી વાતમાં અત્યારે મેદાને છે. શું કહ્યું ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર, શું કહી રહ્યા છે સાંભળીએ એમને. થાંભલો આવે ને એટલે 50 વીઘામાં હાલની તારીખમાં અમારે 7.5 કરોડની નુકસાની છે. 50 વીઘા લેખે તો એવી તો 200-500 વીઘા જમીન ખાલી અમારા ગામમાં છે. મેં મારા ખેતરમાં ગયો તે મને 2 લાફા મારીને બેસાડી દીધો. 2 લાફા માર્યા પોલીસે? હા. અચ્છા. અને પછી ડિટેન કરીને ક્યાં લઈ ગયા? માળિયા પોલીસ ચોકી લઈ ગયા. અને ક્યારે છોડ્યો તને? 7 વાગે. વિરોધ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પણ કંપનીના માણસો અઠવાડિયાથી અહીંયા આવી રહ્યા છે અને જબરજસ્તી એ 2 ખેતરમાં થાંભલા નાખવાનું કામ થઈ ગયું છે. મેન મુદ્દો અદાણીના લોકો જ છે, અદાણી કંપનીવાળા, જેના કહેવાથી ને આ બધું શાસન બધું ચાલે છે. ઘણા દિવસથી એ લોકો અમારા ખેતરમાં કામ કરવા આવી રહ્યા છે, ત્યારે અમે એમને કામ કરવાની ના નથી પાડી રહ્યા, પણ અમે એને કહીએ છીએ કે જે સરકારી કાયદા છે એ મુજબ અમને વળતર આપે. પણ એ લોકો છે એ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અમને વળતર આપવા માંગે છે. જે અમારી જમીનની બજાર કિંમત છે એનાથી સાવ નજીવું મૂલ્ય છે. તો પછી એ લોકો અમને મારવા માંડ્યા જેમ આવે. પછી અમે ના પાડી, જેન્ટ્સ લોકોને ના પાડી તમે ન અમને મારતા. તો લેડીઝ આવ્યા, લેડીઝ એમને ચાર લેડીઝે મને પકડી. અમે અમારી માલિક कुछ नहीं बोला है. अरे अब आप उनके बात प्रतिनिधि को कैसे बात कर सकते हैं? उनसे बात हुई है हमारी. हाँ, मेरा भाई का ही है खेत. यहाँ पे तो नहीं है. मैं खेलता हूँ हम बात वो खेतर मैं खेलता हूँ. सर हम बात एम नहीं, वो ये सर आया ही नहीं है. वो खेतर तो मैं खेलता हूँ. મારે જે ખેતર 15 વીઘા છે એમાંથી મારે આવે છે 6 વીઘામાં કાર અને થાંભલો છે. પોલીસ કેટલી પોલીસ આવે છે ભેગી આ લોકોની સાથે? 200 300 પોલીસ હોય છે. જે 1 મહિનાથી અમે મતી કપા ઉગી ગયેલ કમ્પ્લેટ છે તો એના ઉપર હિટાજી, જેસીબી, ટ્રેક્ટર ને ફેરવી નાખ્યા.